નમસ્કાર પ્રિય ભક્ત મિત્રો, જય લક્ષ્મી, હર હર મહાદેવ. કોઈપણ ધર્મમાં દાનનું અધિક મહત્ત્વ રહેલું છે. દાનથી મોટું પુણ્ય કોઈ નથી તેમ માનવામાં આવે છે. દાન કરવાની પરંપરા પૌરાણિક કાળથી ચાલી આવે છે. માનવામાં આવે છે કે દાન કરવાથી મન શાંત થાય છે, ઉપરાંત ઘણા દોષ પણ નીકળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવાથી અશુભ ફળ મળે છે? અમુક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી ફાયદો નહીં પરંતુ નુકસાન થાય છે. આ 7 વસ્તુઓનું દાન ક્યારેય ના કરવું જોઈએ. પુણ્યને બદલે મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે. આ 7 વસ્તુઓ વિશે આજે આપણે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો. પ્લાસ્ટિકનું દાન. માનવામાં આવે છે કે પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી ઘરની પ્રગતિ અટકી જાય છે. પ્લાસ્ટિકનું દાન કરવાથી બિઝનેસમાં ગંભીર નુકસાન ઉઠાવવું પડી શકે છે. સાવરણીનું દાન. ઝાડુ કે સાવરણી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ છે. શાસ્ત્રમાં સાવરણીના દાનને નુકસાનદાયક ગણાવાયું છે. માનવામાં આવે છે કે ઝાડુ દાનમાં આપવાથી ધનની દેવી મા લક્ષ્મી ક્રોધિત થાય છે, સાથે જ બિઝનેસમાં નુકસાન થાય છે અને બચત ઘટવા લાગે છે. એટલે જ સાવરણીનું દાન ક્યારેય પણ ના કરવું જોઈએ. સ્ટીલનું વાસણ. ક્યારેય આપણે દાનમાં સ્ટીલના વાસણ આપીએ છીએ. જો કે સ્ટીલના વાસણ દાન કરવા ઘર માટે અશુભ સાબિત થાય છે. માનવામાં આવે છે કે સ્ટીલના વાસણ દાન કરવાથી ઘરની સુખ શાંતિમાં ભંગ થાય છે અને લડાઈ ઝઘડા થવા લાગે છે. એટલે ભૂલથી પણ સ્ટીલના વાસણનું દાન ના કરવું જોઈએ. તેલનું દાન. આમ તો તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો ઉપયોગ કરેલા તેલને દાનમાં આપે છે. જો આવું કરવામાં આવે છે તો અશુભ ફળ મળે છે. શાસ્ત્રનું માનીએ તો શનિ ગ્રહની શાંતિ માટે તેલનું દાન કરવું જોઈએ, પરંતુ વાપરેલા કે ખરાબ તેલનું દાન કરવાથી શનિદેવ નારાજ થાય છે, ઘરમાં કંકાસ વધે છે અને કોઈ વિપત્તિ આવવાની આશંકા રહે છે. કપડાનું દાન. સામાન્ય રીતે આપણે જૂના કપડાં ગરીબોને દાન આપીએ છીએ. શાસ્ત્ર અનુસાર જૂના કપડાં ગરીબોને આપી શકાય, પરંતુ દાન સ્વરૂપે નહીં. આ સાથે જ ક્યારેય કોઈ પંડિતને જૂના કપડાં આપવા જોઈએ નહીં. પહેરેલા જૂના કપડાં દાનમાં આપવા અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. અણીદાર વસ્તુનું દાન. ચપ્પુ, કાતર, તલવાર વગેરે જેવી અણીદાર વસ્તુઓ ક્યારેય દાનમાં ન આપવી જોઈએ. જ્યોતિષ વિદ્યામાં આમ કરવું નુકસાનમાં ખપાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે અણીદાર વસ્તુનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિ ભંગ થાય છે. આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધે છે અને સંબંધોમાં તિરાડ પડે છે. વાસી ભોજનનું દાન. કહેવાય છે કે ભૂખ્યાને ભોજન કરાવવા જેવું ઉત્તમ કાર્ય કોઈ નથી. ભોજન દાન કરવાથી પુણ્ય મળે છે, પરંતુ યાદ રાખો કે કોઈને વાસી ખાવાનું દાનમાં ના કરો. શાસ્ત્ર અનુસાર આમ કરવાથી પરિવાર માટે મુસીબત ઊભી થઈ શકે છે. વાસી ખાવાનું આપવાથી પરિવારના સભ્ય બીમાર થઈ શકે છે, સાથે જ કોઈ વિવાદ અને કોર્ટ કચેરી પાછળ નાણાંનો વ્યય થઈ શકે છે. આ વસ્તુઓનું દાન કરશો તો તમારું જીવન ગરીબીમાં પ્રવેશ કરશે, સુખ શાંતિ છીનવાઈ જશે અને ઘરમાં ક્લેશનું વાતાવરણ બની જશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. જય મા લક્ષ્મી. ધન્યવાદ.